હા એ પદ્મા હમણાં તારા પ્રીતમે ફોન કર્યો હતો. હાલો, હા બોલો ને. તમારો અવાજ કપાય. હાલો. હા હવે અવાજ આવે. હા આવ્યો. હા કહું છું તમારા પ્રીતમે ફોન કર્યો હતો. કેવો? હા કાળું એ. હા હા કેવો? એ કે હું એને તેડી લઉં, ખાલી મને છૂટાછેડા દે. છૂટાછેડા દે એમ? હા ઓલા જે ભાવનગર વાળો તારો ઘરવાળો છે ને હા એની પાસે. એટલે મેં એને અટાણે તો કીધું કે એ હા છૂટાછેડા છે ને તો સમાજ વતીથી લગ્ન કર્યા હોય તો તું માંગી, નકર તું છૂટાછેડા ના માંગી. હા હા બરોબર. એટલે હા કદાચ તમારે હારે રહેવાનું થાય તો એ કે જવાબદારી તમારી. મેં કાંઈ વાંધો નહીં, તમે બે જણા હારે રહ્યો, જવાબદારી હા મારી. જા તું તાર પદમાં કાંઈ તને હેરાન કરે કે એવું કરે મને ફોન કરજો. બરાબર છે. બરોબર. બરાબર, તમે જે કહેશો ને ઈ જ કરી દેશું. હા કાંઈ વાંધો નહીં. એટલે મેં એને કીધું છે. એટલે હવે એ ખાલી છૂટાછેડામાં ચોટ્યો છે, પણ અટાણે એને કીધું ભાઈ મારી ભૂલ છે, મેં એને મારી રીતે ગટકાવ્યો હોય. હા પણ બે જણા હપીને રહ્યો એવું કરજો હો. હા તો કાંઈ વાંધો નહીં હાલો. હા એટલે શું છે કે ખોટો વિવાદ ન થાય, તમે તમારું ઘર હલાવી લ્યો. આમાં હા થોડું સુખ ને દુઃખ ને એવું આવ્યા જ કરતો હોય. બરોબર. આવ્યા કરે પણ શું કહેવાય મનસુખભાઈ, મારી વાત એની પાસે ઈ જ હતી કે આપણે રહેતા જ હતા. અત્યારે તું મને અધવે છે તો મારો ત્યારે મેં આ બધો પાસે ગઈ ને, નકર હું કોની પાસે જાત? કાંઈ વાંધો નહીં. હવે અત્યારે તો એ થઈ જશે. હવે એ ખાલી છૂટાછેડાના કાગળ માંગે છે. એટલે તારો ઘરવાળોની છૂટાછેડા દે એમ છે. એ નો દે. સમાજમાં એ લોકોને આ લોકોને વાત મૂકવી પડે. સમાજમાં એ સામેથી આવશે તો આપણે દઈ દઈશું. કાંઈ વાંધો નહીં. તારા ઘરવાળાને એવું લાગશે તો હું પૂછી લઉં. હું તમ તાર મારી વાત સાંભળો, એવું લાગે જો આ લોકો મને સાથ સહકાર દેતા હોય બરાબર છે તો હું શું મારા સમાજમાં બધાને વાત કરું ભાઈ મારે આવું છે ભાઈ, મને તમે છૂટાછેડાનો નિર્ણય આપો. હા કાંઈ વાંધો નહીં. એટલે તું તારા ઘરવાળા તારો જે ભાવનગર વાળો જે છે ને હા હા એની હારે ફોનમાં વાત કરીને કહી દેવાનું કે ભાઈ મને તમે એની છૂટાછેડા. હારે તો મારે વાત ન થાય, પણ આ લોકો જો કાળું ઘરે આવે કાંઈક સાથ સહકાર દે, મને સપોર્ટ દે તો હું દોડું ને. એકલી તો કેમ દોડું? કાંઈ વાંધો નહીં. કાંઈ વાંધો નહીં. હાલો એ થઈ ગયું. બરાબર. અને કદાચ મને સાથ સહકાર અત્યારે તમે મને કીધું મનસુખભાઈ કે હું પદ્માની જવાબદારી લઈ લઉં છું તો મારે હાલવું પડે તમારી કીધા ઉપર. અમારે બેટા એવું હોય કે અમારે કોઈથી રાગ દ્વેષ નથી હોતો. તમે તમારું સારું જીવન જીવો એવું અમારું હોય. પણ આ જે પ્રેમ પ્રકરણ છે ને એની અંદર સમાજ જવાબદાર નથી હોતી. હા હા વાંધો નહીં, ઈ તો વાત સાચી આ છે. તો તમારો કદાચ જે કઈ તારે આજે તું હેરાન થાશ એટલે તારા વતીથી ફોન કર્યો અને એને સમજાવ્યો કાઢું નહીં કે ભાઈ તું રહેવા દે ને સુધરી જા. હા બરાબર. હા 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 એટલે હમણાં જે કાઢું એ સમાધાન છે ને એનું રેકોર્ડિંગ ચડાવવું છું, સાંભળી લઈએ. હેલો હા જય ભીમ. ગીતાબેન મનસુખભાઈ બોલું રામોદ. હા હા બોલો બોલો. જય ભીમ. ઓલા ભાઈ કાળુ નો ફોન હતો અત્યારે. હા ઈ કે મારી કોઈ એવી ભાભી જ નથી, હું કોઈને ઓળખતો જ નથી. ખોટી વાત. એમ? હા અત્યારે એવું કીધું. હા તે ભલે કાંઈ વાંધો નહીં. એને એવું કીધું છે બરાબર. એના હગાવાલા કાકા દાદા કશા ખોડા છે બધા ખોટું બોલશે. હા ઈ કે મારા ભાઈ અમે ક્યાંય બીજે કર્યું જ નથી. મારી ભાભી તરફ અહીંયા હારે જ રહીએ. બરાબર. હા એટલે મેં કીધું પણ તમારે કે ખોટું જ કરવું છે પછી ક્યાં ઉપાધિ છે ને વાંધો છે કે તમારે મેં ક્યાંથી છે? કીધું તારા ભાઈનું નામ સુરો છે તો કે હા. મેં કીધું આ સુરૈ તારા ભાઈ આવી એક બેન ને હેરાન કર્યા હતા, ગીતાબેન ને. એનો મેં કીધું મારામાં ફોન આવ્યો હતો. એટલે આવું બધું કરતો હતો કે ના ના એવું કઈ છે જ નહીં, અમને ખબર જ નથી. પણ કઈ ઈ હાવ તદ્દન ખોટું બોલે છે. મેં ચોરી કર્યું હું કઈ ન કહું કે મેં ચોરી કરી હું ચોર છું એમ તો ન કહું. મેં એને કીધું એક દીકરી નહીં આવી તમે ઘણી છોકરીની જિંદગી બગાડી. અને કાલે પાછો બેન નો ફોન હતો ને અને આજે હતો. કોનો? તો પદ્માબેન નો. હા તો મને એમ કીધું કે એના સસરાનું થોડુંક એની પાસે એના સસરાના ગઢાખાના એના ફોટા છે બરોબર, એનું સબૂત છે. એના બાપો ઈ જ કરે છે તારા હાલમાં હતી. હું ને આતી અને એના હારાનું સતું છે ને એને હાવ એ ધોકો માર્યો ને તેને હારાના સુરાન બાપાનો કાળાના બાપાનો હાથ બે દી પેલા ભાઈ નાખ્યો. હમણાં એટલે આજ ત્રીજો દી થયો. આજ ત્રીજો દી થયો છે. તમને બેન કેતા ભૂલી ગઈ છે બરાબર. એને મને આજે વાત કરી કે હું તને ઓલી વાત કરતા ભૂલી ગઈ. સાંજે અમારે બે બેનું કલાક એક વાત થઈ મારા ઘરવાળાને બધાને કે રાજવીએ કે શેમાન કે હાથમાં ધોકો માર્યો ને કે હાથ ધઈ ને કે મેં કીધું ઈ તને કેમ ખબર પડી છે? તું અત્યારે નથી જાતી આવતી તો ઈ ઓલા કાળાનો છોકરો જય છે ને ઈ છોકરો ને આ કેતો હોય છે પપ્પા માં થોડાક બે બા પાસે દાદા પાસે રહેવું છે. રાતે આ બે જણા બાજતા હશે ને કે બાઈએ કે દાદાનો શર્ટ ફાડી નાખ્યો, દાદાને ટીકા માર્યા, દાદાને પછી ધોકો માર્યો, દાદાને હાથ ધઈ ગયો છે. નાનો છોકરો એમ બોલતો તો કાળા આગળ.
બરાબર એને હારાના અહીંયા હમણાં ઈ કે બસમાંથી કે કોઈક બાઈને લઈને ઉતરો તો હું વાળતી હતી મેં મારી નજરે જોયા કે મેં કાળાને કીધું હતું કે તાર બાપો આવું કરે પછી કે મને કાળા પાછી મારી હતી કે એ અમારે આજ બપોરે વાત થઈ કાલે સાંજે વાત થઈ હતી એટલે આવું તો એમનું બધું બહુ છે ઊંડું રાજકારણ પણ આ લોકો પાછા ખોટું બહુ બોલે છે ભાઈ કાંઈ વાંધો નહીં તો ખોટું બોલતા કાંઈ વાંધો નહીં પણ આ છોકરીને ઘર હાલે એવું થોડીક મદદ કરજો એટલે એનું હાલવા માંડે હો હા કાંઈ વાંધો નહીં તમે તારી તમે ચિંતા ન કરતા તમે તારે મારા ઘરવાળાએ મને કીધું તું તારે પૂરેપૂરું આમે ધ્યાન દેજે મને કે સાથ દેજે કે અને આપણે તો હાસાનો સાથ દઈશું આપણે ક્યાંક ખોટું કરીને કોઈ ખોટાનો સાથ દેવી છે બરાબર તમારો ઘરવાળો બિચારો સારો માણસ છે કે એનું કારણ છે કે નકર અત્યારે તમે સમજતા નથી બીજું ઘર કર્યા પછી આપણે કોઈની વાત ઈ કરવા દઈએ હા 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 પણ એટલે તો એમને આ છોકરીની વેદના જોઈને એને એટલી પીડા થઈ એટલે એ સારો માણસ કહેવાય તમે સમજદાર વ્યક્તિ છે હા હા પણ એમ કે જો એમાં એવું છે જો મારી વખતે મેં ઢીલું મૂકી દીધું કે તમારા કર્મ ને મારા કર્મ ભોગવને ભોગવવાના એવું કર્યું ઢીલું મૂકી દીધું મારી વાત સાંભળો તો બીજી છોકરી સાથે એવું બન્યું ને હવે આને આ એમ કે તમારા કર્મ ધર્મ તમને મારા મને હોને ભોગવાના તો પછી કાલે ત્રીજી સાથે બને ને પણ હવે નથી એવું થવા દેવું હવે ટૂંકમાં અમારે બેને મળી જવું છે ને તમે તો 100 વર્ષથી એમાં તો કઈ નથી બોલી બરાબર એટલે હવે તો આપણે 3-4 જણાનું બસ થઈ ગયા છે એટલે હવે તમે તારે એનું ખોટું કેટલું કાઢી હાલ છે અને સુરતમાં મારા 50 જણા ઉભા થાય સબૂત માટે એટલે મને કઈ કોઈ ચિંતા નથી કે આ હું તમને કહું એક સ્ત્રી જાતિને જાગવાની જરૂર છે આવું સિનારવા કરો ને આ બધા એવા મતલબી માણસ હોય પણ સ્ત્રીને એક એટલું ધ્યાન રાખવાનું ભાઈ આવા કાનુડા કોઈ આવે તો એમાં મોરલીમાં મોહમાં આ તમે હેરાન થઈ જાઓ એમાં શું છે ભાઈ આ ઈ તમારી વાત સાચી છે એ 100% હું માનું છું પણ આ તો હવે કાયદેસર એમાં એવું હતું કે એને તો આને જે છોકરો હતા ને રોતો તો રધડતો તો હવે જો કાંઈ વાંધો નહીં ભલે એ અત્યારે ખોટું બોલે પણ કુદરત હવે હશે તો અમને અમારો ન્યાય અપાવશે કેમ કે અમને આવો બદનામ થવાનો શોખ નથી કે અમને આવા ઘર કરવાનો શોખ નથી પણ અમારી સાથે એવું કેવું બન્યું કેવું નહીં તો અમને ખબર છે ત્યારે ઈ રોતા હતા ઈ ભૂલી ગયા હવે અમને રોવરાવ્યું છે એવું જ છે ઈ તો એને ઈ પાસે એમ કે છે કે અમે ખાનદાન સિનારવા છે એમ કે હા મારી વાત સાંભળો એ ઓલી છોકરી મને કાલ રોતા રાતે 11 વાગે રોતી હતી એમ બોલી કે બેન કે તમારા ઘરવાળા ખામ હતા ના ના તું તારે વાત એનો જ ફોન આવે છે કાળુનો જ ફોન આવે હા હા હે હા તે કાઈ વાંધો તો એની હાલો જય માતાજી મનસુખભાઈ રાઠોડ જય માતાજી હવે ઓલા પદ્માબેન તમે એના વરનો નંબર તમે માંગ્યો તો હે ઓલા પદ્માબેન નો તમે જે વિડીયો વાયરલ કર્યો છે કાળુભાઈ બારિયાનો હા હા તો હું કાળુભાઈ બારિયા જ બોલું છું સાહેબ બોલો ને ભાઈ તો તમે પદ્માબેન પાસે એના ઘરવાળા નંબર માંગ્યો કે ન માંગ્યો ક્યાં ઘરવાળા એના ઘરવાળા ઓલા ભરત આવળિયા જે પદ્માબેન નો તમે જે મારે વિડીયો મૂકેલો છે એમાં એના ઘરવાળાને અત્યારે એની જરૂર નહીં ને એમાં તો તમારે છૂટાછેડાની જરૂર છે તમારે તેને તમે જવાબદારી લીધી હતી કે હું છૂટાછેડા હું કરવાની જવાબદારી મારી એમ ભાઈ તમે સાંભળી તમારા ઘણા ઓડિયો છે આ તો તમારી માથે આપણે રામ રેમ રાહ રાખી શું થયું બીજી બાયુ ને ફોન આવ્યો સાહેબ મારી વાત સાંભળો એને બધું હાચા ખોટું તમારા આગળ બધી વાત કરી છે એ ભાઈ એને ભૂલી જાઓ પછી બીજી બાયુ ના તમે ફોન આવ્યા છે ઈ બાયુ અરે તમે આવા કામ કર્યા છે એના રેકોર્ડિંગ છે દાદા મારી પાસે બીજી બાયુ અરે હા તમે જેટલી જગ્યાએ સિનારવા કર્યા ને બધાના નંબર આવ્યા છે તમારામાં હા હા ઈ બધા કેમ કે આ ઓડિયો વાયરલ થયો ને એટલે તમે ઈ મને નંબર મોકલ્યો તમે જે જે ડાયરી વાત કરો મને નંબર મોકલ્યો સાંભળો આ તો મેં શું છે કે તમે તમારો અંગત મામલો છે એટલે મેં વાયરલ નો કર્યા ને એને કીધું કે અમારી હારે આવું કર્યું ના ના કરો ને તમે કરો યાર મને કોઈ જો હું કોઈ ફોટો મારા નથી તમે કરો યાર કાળુભાઈ હા પછી તમારા ભાઈ નામ સુરો છે હા ઈ સુરાએ અટણી એની ઘરવાળી નામ ગીતા છે હા એ તો બધી ડિટેલ તમને આને કીધી હોય બધી ડિટેલ એને નહીં હજી બીજી બાજુ ના રેકોર્ડિંગ જમશું અને ઈ ગીતા ને તમારા ભાઈએ એને આવી રીતે આને જેમ તમે ઢળી નાખી દીધી એવી એને તમે નાખી દીધી તમારા ભાઈ સુરાએ હા હા હે હા મતલબ તમને મળી ગયા સમજી ગયા અમે આટણા તો તમે હલા ગલાવા સામેથી આવ્યા આમાં ફોન ન કરાય આમાં આ બધી તમારો લોસો થાય એમ જ્યાં ના ના વાત તમારી સાચી છે પણ હવે તમે એને વળપાઈ તમે ફોટો માંગો તમે ફોટો લાવી દેજો એમ ભાઈ બારૈયા સાંભળી લ્યો હા પછી ગીતાબેન રહી અટાણી એના મામા છોકરાની અટાણી એની ભેગી એને ઘર બાંધ્યું તમારા ભાઈએ આ ગીતાની જિંદગી બગાડી ને ઈ છોકરી અટાણા લાઠી રીએ છે હા તો તમે બધા આવી રીતે બધી છોકરીઓ આવી બાયુ બદલાવી બધા જો સાહેબ હું નથી બધા જો હું નથી હું તો ઘર બાંધવાની તમારો હગો ભાઈ તમારા ભાઈ નામ સુરો છે હા હે
હા પછી તમે તમારે કોઈ કાકાની છોકરી હારે તમારો ભવાડો પણ છે. એ તો અમારા ઘરની મેટર છે સાહેબ, એમાં તમારામાં બધી માથું વાત મરાય. તો એના પુરાવા મૂક્યા છે કાકા, તારા રેકોર્ડિંગ છે, આપણે એ તો તારા બધું પુરાવા જ છે. તારા video બૈરામાં છે. અત્યારે બૈરાઓનું રાજ છે એટલે સાહેબ બૈરાઓનું બૈરા તો છે ને રાજ બધી તો બીજા ભાઈ, બૈરાઓનું રાજ ને શું લેવા દે? તું બીજા બધા હારે વાતો કરતો ને ઈ રેકોર્ડિંગ આવે તેમાં રાજ ક્યાં લેવા દેવા? પણ તમે મને મોકલો તો ખરા સાહેબ, તમે કે તું આ છોકરીને વાત કરતો હતો એમ. દેવાનું થાય તો પોલીસ સ્ટેશન ને દઈએ, પોલીસ ને આપવાનું હોય, તમને નો આપવાનું હોય. હા હા, તમે ને કેવી ના ના, એ તો રીતે હું મારા હાથે પોલીસ ને આપીશ, તમે ચિંતા કરો. તમે છે ને પોલીસ ને આપો? ઈ તો ઈ કઈક ફરિયાદ થાય ને તો અમારે પોલીસ નહીં ફરિયાદ તો હું કરી શકીશ કે નહીં કરું એમ તમે નહીં. નો કરી શકો બેટા, હા. તમે નો કરી શકો. હા કેમ કે તમે અટણ આવી, તમે ઉભા રહ્યો, તમે અટણ 3-4 બાઈઓ હારે આવા લફડા કરીને મૂકી દીધું, ઈ તમે પોતે હા. કબૂલો છો. તમારી પાસે સબૂત છે ને? તમે પોતે ઓલા ઓડિયોમાં તમે પોતે કબૂલો છો, ભાઈ મારી હાળી હારે મારે હતું ને તમે મૂકી દીધું. ના ના ના, હતું એમ નથી કીધું. એમ ખાય છે તમે સાંભળી લ્યો, તમે એમાં સાંભળી લ્યો. પછી ઈ જેની હારે તમારે મેં એમ કીધું મારી હારેના વેમ ખાય છે, મારી ભત્રીજીના વેમ ખાય છે, મારી કાકાની છોકરીના વેમ ખાય છે, મારી ભાણકીના વેમ ખાય છે. મેં એ રીતે વાત કરી. સાહેબ, તમે કેમ આમ ઊંધું નાખો મારી ઉપર? એ ભાઈ તમે વેમ ખાય છે, પછી આ જે તમારી ભત્રીજી ઈ સુરો એની હારે વાતું કરતો તો ને ઈ સુરા એ મૂક્યા પછી ગીતાબેન ને કાઢી. કોઈ ભત્રીજી? આ તો ઈ જે તમારી ભત્રીજી જે થાય ને, હા ઈ આ તમારા સુરા ને ભવાડો હતો ને, હા ઈ છોકરીને પછી અટાણે હવે તમે વાત કરો છો. ઈ ગીતાબેન કે છે. ગીતાબેન વાત કરી તમે? ગીતાબેન નું રેકોર્ડિંગ કઈ છે, ગીતાબેન ના ઘરવાળાનું રેકોર્ડિંગ કઈ છે. કહું છું તમે હારા માણસ છી, તમે ને હાવ ચલો ઠોકી કાંઈ નથી ને સાહેબ, તમે એક કામ કરો, તમે ગીતાબેન નું રેકોર્ડિંગ ના તમને તો આપીએ છીએ ભાઈ. એ તમે તો આ ધંધો કરો છો એટલે તમને થોડા આપીએ કે આ મધ્યસ્થી ભાઈ મારો કોઈ ધંધો નથી, મારો છોકરો છે, મારા મા બાપ છે, બધી બરાબર. હું કોઈ નુખ્ખો માણસ નથી, હું કામ કરવાવાળો માણસ છું. એ ભાઈ તમારા ઘરેથી 3-4 બાઈઓને તમે સાકારો દીધો, 3-4 ફોન કર્યો એમ કહું. તો 3-4 બાઈ મારી. આ જો સાંભળો, તમારી બાઈ મરી ગઈ પછી તમે બીજી હારે બધા જે કાંઈ તમારા હતા ને પછી તમે પદ્માને ના ફસાવ્યો. ના સાહેબ આ વાત તો આ હાવ ખોટું છે હાવ. હવે આ પદ્માનો પ્રીતમ અટણ બગડ્યો. સાંભળો, પદ્માનો પ્રીતમ બગડ્યો નહીં, પદ્માએ પ્રીતમ બગાડ્યો. એમ ક્યાંથી બગાડે? પ્રીતમ ક્યાંથી બગાડે? નહીં, પ્રીતમ તો હતો, પ્રીતમ પદ્માનો હતો, તેનો રાખતો હતો, હાચતો હતો, ખવડાવતો હતો, પીવડાવતો હતો, હરાવતો હતો, ફેર તમે બધું કર્યું એની હારે. એટલે પણ કરતો તો પછી તારો હરખ ઉતરી ગયો. પણ એને રહેતા ન આવડી મારી હારે રહેતા એને ન આવડી પદ્માને. કાળું મારી વાત સાંભળી લે, તને બીજી બાઈ ગમવા માંડી એટલે આવડી. નહીં સાહેબ, તો અત્યારે મેં જો મને બીજી ગમતો ને બીજે કરી લીધું હોય સાહેબ, તો બીજે કરતો તો તારી માં કેસ થાય. તું બીજે હોય તો કરું ને, મારે હોય તો કરું ને સાહેબ. બરોબર. તો ભાઈ અટાણે તારે બીજે ક્યાંય છે નહીં તો આવડી બાઈ ધક્કો મારવાનું કારણ હું? ટોર્ચર કરતી મને, હેરાન કરતી હતી. તો તને 3 વર્ષ ટોર્ચર કરી, પણ તને 3 વર્ષ 3 વર્ષથી ટોર્ચર મને કરતી હતી. પ્લસ મારી વાત ભાઈ જો હું એને મૂકી દવા પીવા દોડે, ખીલાઈ પીવા દોડે. એ કાર્યા એ માના કાર્ય તું સાંભળી લે, હું કહું છું ટોર્ચર કરે ને તો એ અઠવાડિયા 15 દીમાં એનું પૂરું થઈ જાય. તને 3 વર્ષ તને ટોર્ચર કેમ? આજે મારી વાત તમે સાંભળો, હું તમારી રૂમમાં રહેતો હોઉં, એ દાખલા તરીકે વાત છે, હું તમારી રૂમમાં રહેતો હોઉં, બરાબર, મને બીક હોય કે હારું આકાશ કરશે તો મનસુખભાઈ હલવાઈ જાય. ના, એવું કાંઈ કોઈ હલવાઈ ન જાય ભાઈ. જો એમાં કોઈ નો હલવાઈ જાય, તું મરી જાય તો એ તો પોલીસ તપાસમાં જેને ત્રાસ દીધો હોય ને એનું જ નામ આવે. એમ તો મરી ન જાય, દવા પી જાય કઈ. મારી વાત તમે બધી વાત જવા દો સાહેબ, મારી વાત સાંભળો. તમે ઓલા ભરતભાઈ નું એના ઘરવાળા છે, તમે એમ કીધું ભાઈ હું તને એનું બધાના રેકોર્ડિંગ છે. જો ગીતાબેન નું રેકોર્ડિંગ છે, ગીતાબેન હારે વાત કરી, ગીતાબેન ને કીધું તમારે જ્યાં મોકલો ને સાહેબ, મને મોકલો ને તમે. તમને શું કામ મોકલવું? તમે તો જે કામ કર્યું છે એ બધું મારી પાસે. એમ કઉ છું, તમે શેની વાત કરો? ઈ તો જરૂર પડે તો પોલીસ ને દઈ, જરૂર પડે તો સમાજ ને દઈ, તમને છે ને દઈ. ઉપાધિ ન કરો, મારી પાસે બધું પોલીસ છે સાહેબ. ફોન જ તમે કર્યો, મારે શેની ઉપાધિ કરવાની? હા, એટલે આગળ તમે એમ કહેતા હતા હું ભરત પાછી એના પદ્માબેન ના વર પાછી શું હું તમને લાવી આપીશ. તો તમારે સાંભળો, તો તમારે અટાણે છૂટું લેવાની વાત કરો. જવાબદારી તમે મને પરમ દિવસ ફોન કર્યો એટલે જવાબદારી તમે લીધી હતી કે પદ્માબેન નું છૂટું લાવવાની જવાબદારી મારી છે. તમારે પદ્માબેન ના વર ને તમારે ફોન કરે ભાઈ તું છૂટું કેમ નથી આપતો? એ કાર્ય બિલ મારી વાત સાંભળો, તો તમે મારી વાત ના સાંભળો. તમારે છૂટું કરવા 3 વર્ષ સુધી અટાણ યાદ ન આવ્યું ને અટાણે તમે છૂટા છેડા કાગળ માંગો છો. 3 વર્ષ એનો વર કેમ ન આવ્યો? એના વર ની ઇન્કાવરી કરવી જોઈએ. મારી ડાયરી કોનિયારે રહી છે ભાઈ. એ માના કાર્ય હું એમ કઉ છું, તો તારે રખાય જ નહીં મારા ભાઈ. તને ખબર છે કે આનું છૂટું થાય મારે રખાય જ નહીં.
અરે એ તો મને ફસાયો, તમે ફસાયો, મારી માં નથી રાખતી, મારી બેન નથી રાખતો, મારા હાથા કુટુંબ, મારા ભાઈ મને કોઈ રાખતા નથી, એટલે પદ્માએ મને ફસાયો છે. પદ્માએ મને ફસાયો છે, અને પદ્માએ છે તમારે જે કઈ વાત કરી એ બધી પદ્માએ બધી તમામ તમારે બધી વાત કરી છે. આખું જો તારા બધાય ડિટેલ છે એમ કહું છું, તું બીજું ભૂલી જા. મારી પાસે પડ્યા છે સાહેબ, મારી પાસે પડ્યા છે, બધા detail મારી પાસે પડ્યા છે. એ સાંભળે, તારા બાપાનો ભવાડો થયો તો ને એ છે એમ કહું છું. હવે તું ઓય ભાઈ, એ તો બધું જ છે. આ લોકોનો ભરોસો ન કરાય. વાળું એ કાકા પુરાવા વાળું. હા, અને હજી હું તને કઉ છું મારી હારે હરકી વાત કરી મારા ભાઈ, અને તું ડાયો થઈ જા. રવા દે. હું ડાયો છું સાહેબ, મારે કઈ ખોટું કરવું નથી, બરોબર? ખોટું મારે કરવું તમે એને તમે મારે વિડીયો એક મારી વાત સાંભળો મનસુખભાઈ, મનસુખભાઈ તમે મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. તો તારો રખાઈ જ નહીં ને, તને કોણે કીધું? તમે મારી વાત સાંભળો, તમે મારા વિડીયો વાયરલ કર્યા, મેં તમને હજી આ તારો રહ્યો ને અટાણ નો એ કરવો છે. હા તો કરી શકો, એમાં એમાં નો હાલે કાંઈ. અટાણનો ઓડિયો ગામમાં માનો કાર્યો બગડ્યો, માથા ઊંડાનો કાર્યો બિલ બગડ્યો, આમ માનો પરસો. ના એવું નથી, આપણે ખોટું નથી કરવું, પણ પદ્માએ જે કાંઈ મારી હારે રોલ રમી છે ને, એકદમ ખોટામાં ખોટો રોલ રમી છે. હા ભાઈ, 3 વર્ષ સુધી રોલ નો રમી, 3 વર્ષ સુધી તઈ તો તું ફોટા પડવતો તો તઈ તો મને તારી વગર ગમતું નથી, હું તારી વગર જીવું નહીં. અટાણે તને આટલું બધું પ્રેમ તારો તૂટી ગયો કેમ થાય? પણ એમાં એવું છે કે 3 વર્ષ કર્યું, 3 વર્ષ કાંઈ નથી. અટાણે મળી ગઈ છે ભાઈ કાર્યા, અટાણે બીજી તને મળી ગઈ છે એટલે તને આ કડવી લાગે છે. બીજી મળી ગઈ મેં કરી, મારી વાત સાંભળો, બીજી મળી ગઈ ને, હા તમને ખબર છે ને આ વાતની, બીજી મળી ગઈ ભાઈ. જો તો તું તારી ભાઈ ને ધક્કો મારીને તો તારે 3 વર્ષ રહેવું નતું ભાઈ, તું તારી રીતે રહ્યો છો. આ બધા તારા હું તને ના પાડતો હતો, હું તને ના પાડતો, હાલે એમ છે ને તું તારી માના ઘરે વહી જા, તું તારા ભાઈના ઘરે વહી જા, એમ ખાવા માંડી તો તારા ભાઈની તરીકે તારો કોણે 10,000 દબાવ્યો તો તારે એને ઘરમાં બેહાડવી જોઈએ? હા, તને કોણે આવું કિલી કરવાનું કીધું તું? ગીલી કોણ કરતો ભાઈ, એ મને દબાવતી છે ચાલે છે. 3 વર્ષ આ પ્રેમ કર્યો તઈ તને ફોટા પડવા તઈ તો ખંભા હાથ રાખ્યો, તઈ તને કહો વરેને ખંભા હાથ રાખ્યો હતો. હા તને 10 જણે ચાલી રાખ્યો હતો. સાહેબ મારી વાત સાંભળો, તમે જવાબદારી લીધી છે ને, છૂટું લાવવાની ભરત પાસેથી, તને કીધું તું તમે ભરત પાસેથી છૂટું મારી વાત સાંભળો, તમે અત્યારે ફરી ગયા છો, તમે મને કાલે એમ કહેતા હતા કે હું એના વર પાસે છૂટું લેવાની જવાબદારી મારી. સાંભળી લે, તું આ પદમાં હારે તારું હાલતો કર દે, તને છૂટાના કાગળિયા છે એ થઈ જાય. બીજી વાત કાપી લે. હાલો 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 હાલો. અરે સાહેબ હું પદ્માને રાખવા તૈયાર જ છું, પણ તમે જવાબદારી લીધી હતી, છૂટું લાવવાની જવાબદારી મારી. એમ પદ્માના વીર માંગણા વાળો ભૂત થઈને પ્રેમ કરવો જોઈએ કરતા તું લઈ લે. અરે પણ હું ભૂત જ છું, હું પદ્માનો ભૂત છું પોતે. પદ્માને તો આજે પ્રેમ કરું છું, પદ્માને કાલે પ્રેમ કરું છું, પણ તમે છૂટું લાવી આપો, જવાબદારી સાહેબ તમે લીધી હતી. હાલો, પદ્માની જવાબદારી તમે લીધી સાહેબ, હું પદ્માનું છૂટું લાવી દઈશ. એમ તો તમે એના વરમાં ફોન કરો. ભાઈ કાર્ય સાંભળી લે, તારે જો સમાધાન કરવું હોય ને તું હજી બાઈ ને સંભાળી લે, મનસુખ ગોવિંદ ઠેઠ સુરત થાય છે, તું બીજી વાત કાપી છે અને તારું સમાધાન થઈ જાય. મારે કરો સાહેબ, મારે કરો જવાબદારી મનસુખભાઈ, મનસુખભાઈ ની જવાબદારી બાઈ ને ન રાખું ને તો તમે કેવા આમ ખાવા છો, તમે કેમ કરો કેવો એ બાઈ ને હું રાખું. સાંભળી લે મારી વાત, જો તમે મને છૂટું લાવી દો. સોય કે હું કહું છું તને, તું બીજી વાત ભૂલી જા. ઈ છૂટાની જે સાંભળી લે, તું ઈ છૂટાની મેટર છે ને ઈ અલગ મેટર છે. કેમ? નહીં સાહેબ, તમે બધો તમે વાત કરો ફોરોમાં, કાલે મને એમ કીધું હું છૂટું તમને લાવી દો, જવાબદારી મારી. કાર્ય સાંભળી લે, પણ તું છૂટાની જવાબદારી છૂટું છે ને ઈ સમાજે થાય. આ જે કાંઈ કર્યું ની સિનારવું ઈ તે તાર હાથે કર્યું છે. તો તમે કાલે એમ કહો છૂટું લેવાની જવાબદારી મારી, તો પછી છૂટું તો થઈ જાય. ઈ ક્યાં ઓલા લોકો ના પાડે છે? બરાબર. હા, ઓલા લોકો તમે એમ કીધું મનસુખભાઈ ખોટું ન બોલો, મનસુખભાઈ ખોટું ન બોલો, તમે મને કાલે ફોન કરજો. તમે એમ કીધું તું કે હું પદ્માનું છૂટું લેવાની જવાબદારી મારી, તું આ છોકરીને સમાજ વતીથી અમે એને વાત કરીને તને, પણ તું તો મને કાલ લઈ દે એમ ન હોય. હા છૂટું કાલ કદી એમ ન થાય, તો સમાજ વતીથી થાય. આગેવાન તરીકે વાત કરો ને, તમને કોઈ બીક લાગે? તમને કોઈ? મને કોઈની બીક ન લે. લાઈન નંબર હાલ, હું વાત કરી લઉં. તો તમે વરને તો તમે પદ્માને કરો, તારો વરનો નંબર મને આવે એમ કહો પદ્માને. થઈ જા, પદ્મા હારે વાત કરી લઈશી ને એ થઈ જાય, તું બીજી વાત કાપી નાખ. તું બીજા નંબર નહીં આપે, પદ્મા તમને નંબર નહીં આપે, એનું કારણ કહી દો. પદ્મા તમને નંબર આપશે ને, પદ્માનું સસ્પેન્ડ ખુલશે. એ કાંઈ નો ખુલે, સાંભળી લે. એનું સસ્પેન્ડ સાંભળી લે ભાઈ, ઈ સસ્પેન્ડ ખુલે, ગોલ્યું ખુલે, ઈ ભૂલી જા.
તે એને સ્વીકારી હતી એટલા પૂરતી જ વાત રાખ ને, પછી સસ્પેન્ડ છે નું કુડે. પણ દાદા મારી વાત સાંભળો, તમે કોઈ વાત નથી સમજતા. હું પદ્માને રાખવા તૈયાર જ છું. હું તમને એમ કહું છું, ક્યાં ના પડું છું. આ જે પ્રેમ કર્યો તો ઈ કોઈ તને 10 એરો દબાવ્યો નતો તું નહીં, આ નહીં, નહીં, નહીં. આપણે કોઈને પ્રેમ કરી તો કોઈની જિંદગી બગાડવા પ્રેમ ન કરાય. આપણે હાલો મારી વાત સાંભળો, તમે એક વસ્તુ જાવા દો દાદા, તમે એક વસ્તુ જાવા દો. હવે હું તમને એમ કહું છું, મારે પદ્માને છે ને રાખ્યું છે. પદ્માને રાખી લે. હાલ તો ઈ વાતમાં તું સ્વીકાર લે. હું તને કહું છું કે હું આગેવાન તરીકે તારે ત્યાં સુરતમાં આવી જાઉં અને તારું સમાધાન કરાવી દઉં છું. બાકી જવાબદારી તમારી. સાંભળી લે, બીજા જવાબદારી તમારી. હે? જવાબદારી તમારી. અરે જવાબદારી તું બીજી વાત કરી માં, કેમ કે આગેવાન છીએ અમે. આગેવાન છો ને, તો ભાઈ છૂટું લેતા આવો એના વાર પછી. એના વાર પછી તમે છૂટું લેતા આવો. કાળું સાંભળી લે, કોઈ દીકરીની જિંદગી બગાડાવી પેલા ન બગાડાય દાદા, મારી વાત સાંભળો. મારે એક લાલ છે છોકરો છે, મને ખબર છે કે કોઈ કોઈની જિંદગી ન બગાડાય. આપણે લાવ્યા હોય ને તો આપણે એને હાંચવી પડે, એને રાખવી પડે, બરાબર. બગાડે લાવ્યો હોય ને તો ભોગવવી પડે, સારું નવરું બધું છે ને જિંદગી ની અંદર કાઢવી પડે. પણ અમુક વસ્તુ છે જેને રહેતા ન આવડતું હોય સાહેબ, તો પછી કઈ ન રખાય. સાંભળી લે, આ પદમાં રહી સાંભળી લે, આ પદમાં રહી એની કાંઈ ભૂલ આવે તો તાર કહેજે, હું બાપ તરીકે સમજાવી દે. કાંઈ તાર વાંધો પડે હું એને બાપ બની ચોક્કસ સાહેબ, મારી માના હામ છે. બાકી તું એમ મારી માં તો કોઈ બીજો છોડ્યો હોય, તમે જામીન થઈ તો એ મારી વાત સાંભળી લે, તને હું સાક્ષી જામીન થઈ. જો મેં તને જોયો નથી પદ્મા ને જોઈ, હું એક આગેવાન ની દ્રષ્ટિએ, કેમ કે અમે કોઈને ઓળખતા જ નથી. સાંભળી લે, હું યુટ્યુબમાં ખાલી આવતો હોઉં છું અને યુટ્યુબમાં મારો નંબર હોય છે. હોય મારી વાત સાંભળો, મને ખબર તમે ફેમસ માણસ છો. મારી વાત સાંભળી લે, તો તારા કેટલા રેકોર્ડિંગ મારી પાસે પડ્યા. તો મારે તને જો ખાલી હેરાન જ કરવો તને બદનામ જ કરવો હોય તો હું તારા બધા રેકોર્ડિંગ નો મૂકી દઉં. મેં તને કીધું કરો ને, આપણે નથી કરતા કોઈની હારે, પદ્મા હારે નહીં. ખોટું કરો, મને ખબર છે પદ્માને હું લાવ્યો તો પદ્માને મારે હાચવી પડે. મારી વાત સાંભળો, તમે મારી વાત સાંભળો, પદ્માને હું લાવ્યો તો પદ્માને મારે હાચવી પડે, રાખવી પડે. એના મા બાપ મૂક્યા, એના છોકરા મૂક્યા, એનો વર મૂક્યો, બરાબર. તો એમાં હું કઈ ખોટો છું ને. તારી સામે બોલતી હોય ને તારા કયામાં ન હોય તો ગમે તે મને ફોન કરજે, હું એને કહી દે. કેમ કે અમે કોઈ ના ન હોય, અમારે બે આંખો હરકી હોય. ચોક્કસ. હાલો, જવાબદારી તમારી. હું મારી જવાબદારી, અને તું તારીમાં કાંઈ થાય હું બેઠો છું. જવાબદારી તમારી. તમે એના વર પાછી છૂટું લેતા આવો. પદ્માના જો નો રાખે ને એની મા માટે કોઈ બીજો હોય, હું તમને એમ કહું. એ કાર્ય સાંભળી લે, જો ઈ વાત છે ને છૂટું લેતા આવો ને પછી કરું, ઈ કાંઈ બીજા દાંડિયા ઉભા ન કરતો. ના ના, તો જવાબદારી તમે કાલે. પણ હું તને એમ કહું છું, તને ઈ સાંભળે, અટાણે તે કીધું પદ્માની જવાબદારી તમે કાલે તમે વાત ફોરોમાં તમે જવાબદારી લીધી હતી કે પદ્માનું છૂટું લાવવાની જવાબદારી મારી છે, પણ તું છોડીને હાચી લે. તું સાંભળી લે, બરોબર. તું પેલા તારું કોક વણીમાં એમ કહું, તું પેલા કોકની વાત ના સાંભળ કે ઈ સમાજે થાય એને એના ઘરવાળાને પૂછવું પડે. કેમ કે એને એની ઈચ્છા ન હોય કે અમારે સમાજની વાત હતી, સમાજની મારી લડાઈ ચાલુ જ છે સમાજમાં. ભાઈ સાંભળી લે, હું કોઈ બીજો નથી, હું તારી વયસમાં બેહી શકું. ભલે તમે મારા રેકોર્ડિંગ મૂકજો ને, રેકોર્ડિંગ ને ભૂલી જા, હું તારી વયસમાં તમે તમારા યુટ્યુબમાં તમે રેકોર્ડિંગ મૂકજો, તમે જે વાત કરો ને તમે રેકોર્ડિંગ મૂકજો તમ તારે. આપણે કોઈ ટેન્શન છે ને, આપણે કોની હારે ખોટું કરવું નથી. તું સાંભળી લે પેલા તારો હાલ થોડો. તારે જો તારે કોર્ટ કચેરીમાં જરૂર પડે ને તો હું ઊભો રહી. હું એવો માણસ નથી કે ક્યાંય આગા પાછો થઈ જાય. તું સાંભળી લીજે, તારે કોર્ટ કચેરી પોલીસમાં જરૂર પડે ને તો હું આવું એવો છું. મારે એવું કરવું હોત ને તો મેં કીધું 4 મહિના અંદર કરી નાખ્યું હોત. એમાં તું કરી જ ન હોય. કેમ કહું છું, કેમ કે તે ભૂંડો ધંધો કર્યો છે ઈવડી છોકરા. આપણે કોઈ પ્રેમ ન કરાય. પ્રેમ નો વસ્તુ એવું હતું કે મારે ઘર બાંધવાની, મારે સાંભળો, પ્રેમ વસ્તુ એવી હતી કે મારે ઘર બાંધવું હતું. તોય કજે બાંધવું તું તો પેલા વિચારીને બંધાય ને, આકીની છોકરી છે. પણ આપણે વિચારીને બંધાય, કોઈના પેટમાં તો ન કરી ગયા આપણે. હે અત્યારે આપણે કોઈના પેટમાં કરી ગયા હોય. ભાઈ સાંભળી લે, પેટમાં ન કરવાનું હોય. જે ઘોડું હોય ને, ઘોડું ઈ હાલ સાંડી ગયું હોય ને તો એના 3000 રૂપિયા લે છે કે એને કબ હાલતું હોય તેને રેવાર હાલતા શીખવાડી દે. હવે તારી બાઈ તે એને તમે મારી વાત તમે લાખ રૂપિયાના છો, તમે સમાજના આગેવાના છો, હું તમને પગે લાગુ છું. હું તમને પગે લાગુ છું. હું તમને પગે લાગુ છું. કાળું મારી વાત સાંભળી દો. તારો છોકરો છે ને, હવે એમાં કોઈની દીકરી તારા ઘરે છોકરાની વહુ બનીને આવી છે ને, તો એના મા બાપ નો સીલો હોય. તારે એને પઢાવી, એને સમજાવી, એને કેમ જીવવું એ તો તારે જ શીખવાડવાનું હોય. કે નકર તો એના મા બાપ નો સીલો લઈને આવ્યા હોય. હા, એ વાત બરોબર તમારી. પછી હવે એમાં હું શું કરું, મને આવી થોડી ખબર હોય. ઈ નો હાલે, એ બધા ગાંગા પાપા છે. એ નાના દાદા, મારી વાત દાદા,
તમે કહો ને આપણે એમ જ કરવું છે. હું કહું એમ નહીં, તમે જીવવા માટે તમારું ઘર નહીં, તમારે નહીં, નહીં, હું કહું એમ નહીં, મારા હિસાબ તમારું ઘર ને તમે સુધરશો તો ઘર હાલ છે. અમે ભામણ ફેરા ફેરવા કોનો સુધરો છો? કામ ધંધાવાળો માણસ છો. મારી વાત સાંભળો, હું નથી છીનાળવા કરતો, નથી ચોરી કરતો, નથી ધંધા કરતો કાંઈ. ભાઈ જો હા ભાઈ, મારો ધંધો મારી ઉપર 5-6 લાખ રૂપિયા લેવાનું છે. મારા ધંધાથી કોઈ મતલબ નથી. ઈ 5-6 લાખ લેણું ઓછે તો ઈ કઈક આવા કીધું હું છે. છીનાળવા કરવા દેવું ને, બાયડી કરવા દેવું ને, તો મને ઘેરે આવીને મારે હો બાપુ. એટલે ભાઈ હવે ઈ પછી જો આ તો આ પીપર સડી તો પછી યાર હું કાવ નાખી દેવાનો માણો નથી. ભલે નાખી એ તો પદ્માએ તમને ભરમાવ્યા છે. પદ્માએ તમને ભરમાવ્યા છે. કાળું સાંભળી લે, આમાં કોઈને નથી આ જગતમાં રોડો સીડ્યા પછી તમારા વાવાઝોડા થાય. બાકી તમે હા, હતું હા. નતો હોત તો તારો ફોન જ ન હોત ને તમે આવ્યા જ ન હોત. હાચું તમારું હાચું. તમે તમારી બાયડીને 2 પગ વાળીને હાંસવી ન હકો તો પછી ઓલી બીજી બાઈઓ આપણે દુઃખ દઈ દઈએ જગતમાં આપણે પેલા જોવાનું પણ હવે થાય. તમે વાત કરો બાયડી ના જરા ઘેરે જઈને બાયલા વેડા કરતા હોય તો તમે તો બાયડી નો હાચવી શકતા હો હા તો આજની બહાર દે સાહેબ. હે? ઘેરે આજે આખો દી 24 કલાક ગેન મળતો ને તો હું ઘેરે જઈને બાયલા વેડા હોતે કરતો. હવે કાઈ ઈ તારી મેટર થઈ ગઈ. ઈ તો અમારે તમે એમ કેમ વાત કરો? તમે બાયડી નો સાંભળી હાચવતા હોય એમ. લે, સાંભળી લે. બાયડી ને રેતા ન આવડે તો એક જ રહેતા ન આવડે, ઈવડી રહેતા ન આવડે, આ કઈ માનસિક ગાંડી થઈ ગઈ છે, એને હું પ્રોબ્લેમ આલી કે તો એને એક જ વસ્તુ છે. એને એક જ વસ્તુ છે. ઈ મને જે ટોર્ચર કરતી હતી ને મને એમ કીધું ભાઈ જો ઈ તમારે બેયને પ્રેમ હતો તેથી કોઈએ તમે કીધું તું ટોચર તો તમારે ભાળ્યા પછી કીધું હોય, પેલા કીધું તને તો આદિ લગન કેમ ન કીધું 3 વર્ષમાં? હવે તારો ભવાડો થયો તો તમારે એને એમ તો કેમ કે માથેથી ઉતાર્યો તો કેને માથે ઉતાર્યો? એને એ ટોર્ચર કરતું એ બાબતથી હા તમારે એમ તો કહેવાય ને ભાઈ કે એને માથેથી ઉતાર્યો તો શેને માથે ઉતાર્યો? જે એમ ખાતી હોય ઈ. તો એ આખી વાત સમજતા નથી. ઈ તમારી અંગત મામલો થઈ ગયો પણ એને ઉતાર્યો પણ તું ફોનમાં વાતો કરતો ને એને શક પડે બાય તો કરી હવે ફોનમાં તો જો બધા ફોન તો જો એને તો તમે સાંભળી લેજો. આ હા હું તમને એક જ વસ્તુ કહું, તમને પદ્માએ ભરમાયો એમ મને ભરમાયો હતો ને એમ તમને પદ્માએ ભરમાયો. તારું મારી વાત સાંભળી લે. હા, ઈ તે એને દિલમાં જગ્યા દીધી તો ઈ તારો વેન કરે છે. તું એને ભાઈડા તરીકે નો રહ્યો તો તું પોઈ કરતો હતો. મારી વાત સાંભળો, બાયડી વસ્તુ અને પ્રેમ વસ્તુ એક જ છે. ઈ ભલે પ્રેમ વસ્તુ પણ પ્રેમ કર્યો તો ઈ બાયડીનું તારે પત્ની તરીકે એટલે ઈ તારો આ પ્રેમ ન કહેવાય, આ પૈસા ખાવાનો કહેવાય. શું કહેવાય? ના ઈ ખોટું પ્રેમ ન નથી. કહેવાય. બરોબર, પૈસા ખાવા હાટું કરતી હોય ને આવી હોય તો તારે એને 3 વર્ષ હું કામ રાખવી જોઈએ કોને? તારે? તો હું તો તો ના જ અઠવાડિયે પાડતો કહી દે ભાઈ, સાંભળી લે, તો અઠવાડિયે કહી દે ભાઈ તારે ને મારે બનશે નહીં. હું તો ના જ પાડતો હતો. ઈ બધી વાતો કરીમાં 3 વર્ષ સુધી કતો તો ને કતી તી ને ઈ બધું અટાણે 3 વર્ષના કેટલા દી થાય? હા મને ખબર છે. 1000 દિવસ થયા. 1000 દિવસ તને કઈ વાંધો ન આવ્યો ને હવે તને 3 દિન વાંધો પડી ગયો. મને વાંધો 6 મહિનામાં જ આવવા માંડ્યો એમ ખાવા ઈ કાંઈ નો, માંડી તો 6 મહિને પૂરું કરવું હતું ને તો 3 વર્ષ નહોતું કરવું. નીકળવા દેવું જોઈએ ને. એટલે તો અટાણે તને નીકળવા દીધો, તને અટાણે એવો કયો દરવાજો એ તો મળી ગયો? અત્યારે મારે છે, મેં છેલ્લે એમ કીધું જે થાય દેખાય જા. ઈ કાંઈ ન હોય, મારા પહેરો બાળક નીકળ્યો. થઈ જા. આમાં હું જે આપણે હેરાન થાય ઈ એવું ન કરાય. ડાયરેક્ટ તો કોઈ પણ મનસુખભાઈ ડાયો છું હું. તમે કહો ને મારે એમ જ કરવું છે બરોબર. હું કહું એમ પદ્માને મારે તમે કાઢી તમે નથી દીધો. તમારું પદ્મા તો ઘર મારી સમજી વાત લો. મારી વાત સાંભળો. પદ્મા તો મને પ્યાર કરશે ને તો હું પદ્માને પ્યાર કરું જ છું. આ વિડીયો તમે તમારો મૂકજો, તમારો મૂકવો હોય તો. સાંભળી લે, પદ્મા પાવ્યો જા. હા પદ્માના જો પદ્મા મને પ્યાર કરતો ને પદ્માનો પ્યાર કરું તો મને ખબર છે હું પદ્માને ઈ લાવ્યો પણ છું. સાંભળી જો એને ક્યાંય સિનાર ઉખીરી હોય તો કે બીજા ડીંડા કરીમાં હા હા એને તારી સિવાય કઈ ભવાડા કર્યા હોય કે બીજી વાત કરીમાં ઈ તો તારી માં એ ભાઈ રાતના અડધી રાતે ફોન આવતા હતા દરબારોના. ઈ તો અટાણે તું એની માં શંકા કરે છે એટલે તું એની માથે કર. ઈ ખોટી મેટર. જો મનસુખભાઈ હું તમને એક જ વસ્તુ કહું છું, તમને પદ્માએ તમને ભરમાયા છે. એટલે અમારા આગેવાન છે અમે વાતમાં પદ્મા તમે ભલે આગેવાન તમે ભલે આગેવાન હો, પણ પદ્માએ હારા ભરમાયા છે. કાળું માર્યો તમે હાલો પદ્મા ભરો. આ તારે ભાભી રે ગીતા ઈ તારા ભાઈ સુરાઈ આવું કર્યું તું એને મને ભરમાયો હતો. આ કોને? આ તારા ભાઈ રે આ ગીતા રે અટણ ક્યાં રહી છે? લાઠી રહી. આ ગીતા તાર ભાભી જૂની કે નવી? ઈ આ જૂના ગીતા બેન અત્યારે 2 જણ હારે જ છે. બે બહેન થઈ જાય ઈ એના મામાના ઘરે છે ને ઈ લાઠી રહી છે. ના ભાઈ ના જા જૂની ગીતા અહીંયા છે. એ જૂની ગીતા પેલી બાઈ હતી ઈ. હા પેલી બાઈ નથી અત્યારે 2 જણ હારે જ ગામડે ગઈ કોણ છે. 2 જણા રે? એલા એ કાકા એનું રેકોર્ડિંગ મારી પાસે તું બરવા દે ગપ્પા મારીમાં. મનસુખભાઈ લાગે તારા ભાઈ એને ધક્કો મારી દીધો એમ કહું છું સુરાઈએ. ધક્કો મારી દીધો ને? હા અને તારા ભાઈ બીજી પાઈ કરી. કેટલા કિલો સતા બોલો? હું છે કેટલા કિલો સતા બોલો મને ખાલી કયો. આ ગીતાબેન રહ્યા. ગીતાબેન લાઠી રહી છે ક્યાં રહી છે? એને તારા ભાઈ ધક્કો મારી દીધો તે કર્યું એવું જીનમાં થયું અને એને એનું રેકોર્ડિંગ એમ કહું. મારા ભાઈ ધક્કો માર્યો ને? હા હવે એ સબૂત તમને આપું તો 2 જણ તમને ફોટા મોકલું તો. ઈ પછી તમે જાણો ઈ કઈ બીજું ન કરો. મારું કામ છે જોડેદાર મારો કર્યો નવરાત્રીમાં જાવ છું એમાં
તમારો જે કઈ ખર્ચો થાય ને તે હું તૈયાર છું. અમારા તમે ખર્ચા સુરત આવો, તમે બધા સુરાની બાયડી જો, સાંભળી ગીતા લે. લે, તમે સુરાનો છો. એ કાળું સાંભળી લે, તમે તમારા ઘરનો મામલો છે, તું તારી બાઈને સ્વીકારી લે અને તમે સારું જીવવા માંડો, બાકી તમારો ક્યાંય પાર નહીં પડે. હા હા, અરે એવું તમે નથી, કહેજો. મારે સાંભળો, મારે એને રાખ્યું જ છે, પણ જવાબદારી તમે કાલે લીધી તો તમને એમ કહું છું. હા, તો હું તો તને હજી કહું છું ને કે તમે હગે જ રહેવા માંડો. હું તમે જવાબદારી જવાબદારી કાલે લીધી હતી કે એના વર પછી છૂટું લેવાની જવાબદારી મારી, પણ તું આ છોડીને હાથ લે તો હું તૈયાર જ છું અત્યારે. સાંભળી લે ભાઈ, ઈ છૂટું થઈ જાય, ઈ બધું થઈ જાય, તું ઈ ટેન્શન લેમાં. તો હું તમને બીક લાગે એના વરથી? એટલે મને કોઈથી બીક નથી લાગતી, હું એને ફોન તો કરી તમે કહું છું, છૂટું તો તમે કરી દઉં છું. પદ્માને કહો, તારા વરનો નંબર લઈને મારે તારા વર વાત કરી, તમે પદ્માને કહો કોઈ ને. બીજી વાતો કરે તારે એના વરથી, તો તું અટાણે એના વરની વાતો કરે તો તને 3 વર્ષ રાખી, તેથી તને કેમ એના વરના નંબર નો કહી? તને અટાણે તું એના વરના મોર કરે છે. તો મારી પાસે છે જ નંબર. તો પછી તોય તારી પાસે ભલે ને રહ્યા. પણ આ તો તમે એમ કીધું કે હું છૂટું લઈ આવવાની જવાબદારી મારી છે, તમને કહું. તારી પાસે અટાણીના નંબર હોય તો તારે આવડિયાની હારે પ્રેમ કર્યો તઈ તારીને ફોન કરીને પૂછી લેવા કે હું તારી બાઈને ફસાવું. કોને ભાઈને? આવડા આ પદ્માને. હવે એમાં એવું છે કે મને તો એવા તેથી સમાચાર તારે એને મળ્યા ફોન કરાય ને, અટાણે બધા ભવાડા તને હતા. જો પૂછે મારી છે. વાત સાંભળો દાદા, હું તમને પહેલેથી વાત કરું છું. બીજી વાત, એ પદ્માને જયારે ઘરેથી કાઢી મૂકી હતી ને, હા મારી વાત સાંભળો, હા. પદ્મા એ નિયાની વાત છે. તમે તમારા બાબા આંબેડકર ના હમ છે, એટલે તારે શું થાય? અને હું ખોટું બોલું ને? હવે એ આ દશામાં સાંભળી લે, તું દશામાં વારો લાગે છે. તારે ના, બાબા ના. આંબેડકર તારે શું થાય? કોણ? તારે હા, તારે બાબા આંબેડકર માં આવ્યું, તું શેમાં આવ્યું? હું બાબા આંબેડકર માં આવું ને માતા હું બધામાં આવું દાદા. અમે માતાજી નો આવી, આંબે તું માતાજી તું જાણે, અમે આંબેડકર માં એક માં આવીએ, અમે બધે માં અને અમે બધાને માનવી છે મેં. હા, ઈ બધે માણસ એટલે દુખી થાય. હા, એ વાત બરોબર છે. અમે એક વસ્તુ નથી મને એમાં તમારું ખોટું નથી કાંઈ. હા, ઈ બધે સાચી વાત છે. હવે મારી વાત સાંભળો. કેમ કે એટલે કોઈ નો ન રહે, સમજો? મારી વાત સાંભળો, તમને પહેલેથી વાત કરું છું. હા, તમને બીજી વાત કરું છું કે પદ્માને જયારે ઘરેથી કાઢી મૂકી ને ત્યારે પદ્માએ મને એવો બોલ્યો કે મને મારી માય નથી રાખતી, મારા ભાઈઓ મને નથી રાખતા. ઈ ભાઈ સાંભળી લે, બરાબર. હા એવું કે રેકોર્ડિંગ મારા હગા કુટુંબ, કાકા કુટુંબ મને કોઈ રાખતું નથી. ઈ વાતો હાલીને રેકોર્ડિંગ છે તાર ભાઈ? હા રેકોર્ડિંગ છે? હા રેકોર્ડિંગ છે? હું હા છે બોલો ને. લઈ મારી પાસે રેકોર્ડિંગ. આવ્યો તો ઘણા મારી પાસે રેકોર્ડિંગ છે, 500 મારા રેકોર્ડિંગ છે. ઈ રેકોર્ડિંગ આપેલ. હા હા, એન મા બાપ મારે છે. ત્યારે પદ્મા મારા જમાના ઘરે મારી ઈ પાસે આજી recording વાતો બતાવી ન નહીં. કર દાદા, તું કાંઈ બીજી ગોળ ગોળ ફેરવી નામથી આમ ઘીવડાન માર્ગ ચડાઈમાં તમે તમારી રીતે શાંતિથી જીવો, એવું અમે તમને આગેવાન તરીકે કહીએ. એઓને પણ તમે પદ્માને પૂછો તો ખરો દાદા, તમે કેમ અરે આટલો બધો કાંઈ વિરોધ નો કરો છો પૂછો, મારી હારે? મારે કોઈ એ તમારે બાપા, દુશ્મની એ નથી યાર. અમારે સાંભળી લે, આ તે ફોન કર્યો એટલે બાકી અમારી ક્યાંય રીંગ જ ન જાય. પદ્માને પછ ફોન ન ઉપડે, કેમ કે અમારી પાસે એટલો બધો ટાઈમ જ નથી કે અમે કોઈ નથી, પણ મારી વાત તમે એટલો બધો મારી લોકો પણ વિરોધ કરો. તમે પદ્માને હાચી ડિટેલ તો પૂછો. અમે તો આગેવાન બેય ના હોઈએ, તારા પદ્મા એમ કે 3-4 લગ્ન કરેલા, પદ્માએ 3-4 લગ્ન કરેલા છે. તો તારે 3-4 લગ્ન કરેલા હોય તો તારે શું કામ રાખવી જોઈએ? હે? આ એ વાત સાચી છે. પણ હું ભોળવાઈ ગયો કે એમ કે મને એમ કે મારા મા બાપાને કોઈ આપતું નથી. બહુ ભોળવાઈ ગયો, આટલો બધો ભોળો થામાં થોડો કાટી ગયેલ રહે. હા, એ વાત આટલો બરાબર બધો છે. ભોળા નગર પાછા તને સુરતમાં જાજીબાઈ હોય તને પાછા તો ભોળવી દે. એ વાત તમારી હાજી છે. દિયા ડાકરને ખાઈ જાય. એ ના ના, પાછો ભોળો રહ્યો ને એટલે ક્યાંક રોડ માંથી ક્યાંક નીકળે. નહીં, દિયા ડાકરને ખાઈ જાય ત્યારે તો આપણે આગળ રોજ્યું હોય, કગળ્યું હોય, બધું કરતી હોય રહેવા માટે. હા ભાઈ, એ માના કાર્ય તું હા ભાઈ, તું આટલો બધો ભોરો રમા ને કર ને સુરતમાં બાયું જાજ્યું, તું રોજ ભોરવાણા કરે. એ દાદા મારી વાત સાંભળો, એ બધી વાત ગઈ માં એવા આપણે કલાક થઈ ગઈ ફોનમાં વાતો કરતા. હવે હું તમને એક વસ્તુ સમજાવું છું, મારે તમને ન સમજાવવા પડે, પણ આ તો તમે કાલે એમ કીધું તું પદ્માને રાખેલી એના વરની પાસે છૂટી લેવા જવાની જવાબદારી મારી. હા ભાઈ, હવે ઈ છૂટું થવાનું છે, છૂટું કરવાનું, ઈ તો પછીની વાત થઈ ગઈ, પણ અત્યારે તમે જીવન ચાલુ કરી દો. ઈ છૂટું તો એનો સમય સમજ તરીકે હવે મારા સાના માના જો અત્યારે 3 વાર લગી સાના માના રહ્યો. હવે સાના મને તો હજી સાનો મનો ચાલુ કરી દે. પણ નો રેવાય ને, એને મહેનત કર્યું 3 વાર સુધી રહ્યો ને, હવે તારે નો રવાય એટલે હવે તને કઈ ખટકશે. ખટકા એટલે મારા સાના માના એને તો તારે તેદી નહોતું રહું ને, તેદી તારે નહોતું રહું. અટાણે અમે મારી વાત સાંભળો, તેદીમાં એવું હતું મારી ઉપર 2-2.5 લાખ રૂપિયા લેવાનું હતું. તમે મારી વાત તો પહેલા સાંભળો, એટલું દેણું છે હજી તું સ્વીકારે કે મારી માં 3 લાખ દેણું છે, તો તું દેણામાંથી મુક્ત થતો જ નથી. તો મુક્ત કઈ થાય? રોજના ભવાડે ક્યાંથી મુક્ત થાય? ભાઈ જો એ હા, અમારા ઘરે અમે જીવી, અમારા ઘરે જે કઈ ભવાડો થતો નથી ને અમે જે કઈ બાંધતા નથી. હા, બધાને ઘરે થાય. એ વિચાર સમજવાની કે સક્ષમ કરવાનું હોય. આપડા બાઈ ઘરે છોકરા હિંચકાવાનું થાય, હિંચકાવી લેવાનું હોય. કઈ ઈમાન્ય તને કવાનું હોય કાર્ય હાલ તો મારી બાઈ મને છોકરા હિંચકાવાનું કીધું. એ એક સમજેલી વાત છે ને. બધા ઈ તો વાત છે, સમજ નહીં. તો હું તને કહું છું તું સમજી જા, એમ તો તને કહું છું.
પણ હું સમજી ગયો છો તમે હા, કેમ એમાં કરવા સમજી તૈયાર છો? તમે તમે આખી બરાબર વાત કરે. કેમ નથી સમજતા? તમે કાલે જવાબદારી લીધી એટલે મેં તમને ફોન કર્યો. હા, તમને બટ ફોન ન કર્યો. જવાબદારી લીધી તો મેં તને કીધું કે ભાઈ સમાજ વતીથી આપણે એનું સોલ્યુશન તમે કરી દઉં. આ સમાચાર કે તમે પદમાં પાંચે નંબર માંગો ને વરના પદમાં તું તારા વરના મને નંબર દે. નંબર માંગીને ઈ નંબર માંગવા મારે એને ઘરે જવું ઈ પ્રશ્ન તારો નથી. તારે ના ના ખાલી ઘેરે છૂટાછેડાથી જ મતલબ છે. ફોન કરો તમારો નંબર જ આપણે છે. એ ભાઈ તારે છૂટાછેડાથી જ મતલબ છે. કાર્ય બીજા ફવાડા કરી તારા ખોટા છે. તું જેટલું બોલે છે એ બધું ખોટું બોલે છે. જો મનસુખભાઈ ખોટું નથી બોલતો. તો તમે તારે કહો હું હજી કહું છું. તમે કેમ કરો હું તૈયાર જ છું. સાંભળી એના ઘરવાળાને હું ફોન કરું કે હું હા. એને ઘરે જાઉં. ઈ તારે જોવાનું નથી. તો ઈ તમે છૂટું લાવ્યો છો ને તમે? જોવાનું. ઈ સમાજ આગેવાનો જોવાનું. ઈ તારે નથી જોવાનું. પણ તમે છૂટું લાવ્યો કોણ લાવ્યો હું તમને એમ કહું. હા, મેં તને ફોન કર્યો છે. ઈ સમાજ કાર્યકર તરીકે ફોન કર્યો છે. દાદા તમે વાત નથી સમજતા. તમે મને કાલે જવાબદારી લીધી હતી કે હું છે ને જવાબદારી એટલે એ અટલ તારું મેં તને છૂટું કીધું, લેવા- સાંભળ. અટલ મેં તને એમ કીધું કે નહીં થાય એમ કીધું મેં તને. હા મેં તને એમ કીધું કે નહીં થાય એમ. તમે ના નહીં પડે નહીં થાય એમ. તમે એમ કીધું કે છૂટું લઈ આવી કેમ. હા તો હું તને એમ તો કહું છું કે સમાજ વતીથી થાય ઈ કરાવી દે. શું કીધું? તો કાલે ઈ જ પણ કીધું. તમે પદમાં પાછા નંબર તો લ્યો ને પેલા તો ઘરવાળાને વાત તારે તો કરો. નંબર લઈને સાંભળ ઈ તારે જોવાનું નથી. તારે તારું ઘર બાંધવાની વાત કરી પછી પદમાં 5 નંબર લેવા કઈને મારે ઘર બાંધવું મનસુખભાઈ કહીને મનસુખભાઈ કહીને એમ. મારે ઘર બાંધવું પણ મનસુખભાઈ કહીને એમ. ના હું કહું તું ઘર બાંધ તો તું માનસિક કેવા. અમારું ઘર બાંધવા મેં કોણ સલાહ લીધી? ના ના એ હું વસ્તુ તારું એવું ઘર થોડી યાર. બાંધવાનું હું તને સલાહ દઉં તો તું ગાંડો છો? પણ જવાબદારી તમે લીધી ને કે આ તો તમે ઈ હેરાન કરે જવાબદારી તમે લીધી કાંઈ પણ સામાજિક તકલીફ છે. છે. હા, પણ એ તો તું- ઈ એની જવાબદારી જવાબદારી મારી એમ. તમે સામાજિક છે. કેમ યાર તારું ઘર વાત રોડવાની કરો છો? હું તમને જવાબદારી એમ કહું. નથી. હા, પણ એ તારું ઘર રોડવાની જવાબદારી તું તો કાલ શામાંથી બાજ? તું તો કાલ માથું ઓરામાં બાજ તો કાઈ હું તાર નહીં, ઘરે નહીં, કહું. નહીં. એ જવાબદારી મારી હોલ ઉપર તમે સ્ટેપ પેપર પર સહી કરી દો કારણ હું તો એવું ન બતાવું. એટલે સ્ટેમ્પમાં સહી કરી દે. સ્ટેમ્પને હું ઓછી કરી રાખીને હું કરાય સ્ટેમ્પને? હા તારે ઈ ભાષાથી બોલવાને ભૂંડા બોલવા માંડી ને સ્ટેમ્પ કાંઈ આડો ન ફરે. આ તમે ને આટલી જો લબાડ કરવા છતાંય તમે સુધરતા ન હોય સ્ટેમ્પ તને હું હા કોઈ દી? લાપાન દાદા હું તમારી કાલે વાત સાંભળીને હું સુધરી ગયો. સુધરી? મનસુખભાઈ કહે યુટ્યુબ ના મનસુખભાઈ એ મારી સાંભળ અમે તો બરાબર. બધા- ઈ જો જવાબદારી લેતા હોય તો પછી મારે કઈ બીવાની જરૂર નથી. ઈ કેમ એમ કરવા હું એ કરવા તૈયાર છું. એ સાંભળ જો ભાઈ તને કહી દઉં સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈ પણ માણસ કોઈ પણ કાંઈ બીજા ગુનાહિત પ્રવૃત્તિમાં આવી જાવ તો કોઈના બાપને તમને છોડે નહીં. નો છોડે. આ બરોબર છે એમાં ખોટું નથી. કોઈના બાપનું હાલે નહીં. પછી હા, હા, ફરિયાદ હા. કરતી વખતે કોઈ પણ માણસને સોગંદનામું કરાવી લે હા. પદમાં પાથી કે મરી જાય પદમાં કે તો મન કાંઈ થાય હવે નહીં, પણ મરતા મારી વાત સાંભળો. મારી વાત તમે સાંભળો. પદ્માબેન, મારી વાત સાંભળો. કાળું સાંભળ પેલા, કાળું સાંભળ તું પેલા સાંભળી લે. હા બોલો. મરતા જો પદમાં બોલી કે હા. હું કાળુના ત્રાસથી આજ રોજ મરી જાઉં છું તો ઈ સોગંદનામું 5 આગેવાનો કોઈ હાનો કોઈ દે ને જેલ ભેગો થા. એટલે ભાઈ મરે એવી રીતે મારવા વાળી છે. એ તો એટલે તારે તો પછી એ તારે સમજીને કરાય ને. આ પદ્માને પ્રીત નો કરાય. વીર માંગણા વાળાને કોઈને ભૂતને પ્રેમ કરે. અલા તો ઘડીક મને એટલા બધા ફોન કરીમાં હું નવરો નો હોઉં. મારી વાત સાંભળો. છેલ્લી વાર ને પહેલી વાર તો પછી ફોન નહીં કરું. તું મને હલો. એટલા બધા ફોન નો કર. મારે એટલો બધો ટાઈમ નો હોય મારી પાસે. પણ મારી વાત સાંભળો. છેલ્લી પહેલી વાર હું તમને પછી ફોન નહીં કરું. પણ તમે પદમાં આગળ એના વરનો નંબર તો માંગો. તમને પદમાં નંબર નહીં આપો હું તમને એમ કહું છું. તું હું કામ એટલો બધો આગ્રહ રાખે? હે તું હું કામ આગ્રહ રાખે? આગળ એમ રાખું કે પદમાં મારી પર કેસ કર્યો ને તો પદમાં 3-4 જગ્યા પર મારા નંબર એના વરનો નંબર માંગેલા. પદમાં નંબર એના વરનો નંબર ઉપર નથી આપતી. ઈ ભલે જે કરતી ઈ તારે ક્યાં જોવાનું. તારે તે સિનારવું કર્યું છે તું તારું સિનારવું કરી બીજું રવા દે. પણ મેં સિનાડું કર્યું છે ને મારા મનસુખભાઈ કહે ને એમ હું કરવા તૈયાર છું. પણ છે ને મનસુખભાઈ છૂટું લઈને આવે. તોય કઈ મેં તને કીધું તું કે તું એના સિનારવું કરજે. પણ ફોન તો તમે એને કર્યો ને પદમાં એ. પણ જવાબદારી તમે લીધી. મને અટાણે ફોન દાદા કરી ખોટું ના કર્યો. બોલ દાદા. આ દાદા, ફોન તમને જે આમ નામ છે. કર્યો ઈ ફોને ખોટું ના પપ્પાએ બોલો. કર્યો હતો. તમને આમ અને છે, કાલે બાબા નામ છે. ગીતાબેનને ફોન તમે કર્યો એમ હતો. કીધું પદમાં ગીતાબેનને લેવા ફોન દેવાની કર્યો જવાબદારી હતો. મારી. એનો ઓવર છૂટું હું કરો ન આપે. ઈ તમે જાણો ઈ સિનારવામ ન કરવાનો. વાત કાપી તો નાખ. તમે કેમ